हेलो राम राम ने सीताराम दायरा ने तो भाई आज है पोरबंदर अमारे मीटअप है अमारा बधा यूट्यूबर नो तो अत्यारे रामभाई ने नाथीबेन पर आवे छे अरगुजुवाळा मारी जोड़े अने शांतिबेन पण छे कुतियाणावाळा मारी जोड़े तो ये आवी गया छे वाट जोवे अने जे आ मीटअप छे ए ध भारत गार्डन रेस्टोरंट जे हरीश टॉकीज वाળી जग्या छे त्यां जे छे आनी पहेला पण अमारो मीटअप हतो तमे विडियो जोयो तो ए ज जग्याए आज छे तो ए गार्डन रेस्टोरंट पर है ने द भारत गार्डन रेस्टोरंट ए पण तमने देखाडो आगळ विडियोमां अने जो अमारा मीटअपनो विडियो छे आगळ। तो भाई अमे पहोंची गया छे द भारत गार्डन रेस्टोरंट जो अहींया है आ रीतनुं आवुं छे ओपन रेस्टोरंट छे गार्डन रेस्टोरंट छे अने जो अमारा स्पोन्सर छे रामरतन केटलिंग पशु आहारवाळा अने जो अहींया एक सरस मजानो कोट पण लखेलो छे मारा अने तमारा परिवारनी तंदुरस्ती माटे मने शुद्ध आहार खवडावो। तो આજની ઇવેન્ટના ને સ્પોન્સર છે એ છે આ રામરતન પશુ આહાર કરીને છે એ અમારા મીટઅપના સ્પોન્સર છે અને રામભાઈ આ બાજુ ઊભા છે પછી આ બાજુ બધા યુટ્યુબર છે જાણીતા હશે તમને બધા ઓળખીતા હશે બીજું ગોટીકલો ને બધા ઊભા છે અને હજી છે ને ઘણા બધા આવવાના બાકી છે હવે બધા હે ને ટાઈમ થતો આવે છે 6 વાગ્યા પણ 6:30 7 વાગ્યા જેવું હોય ને બધા ભેગા થઈ ગયા પછી है ना આગળનો કાર્યક્રમની શરૂઆત કરશે। પ્રોજેક્ટ અગર તો એમ કહી શકાય કે એક સરસ મજાનું નવું એવું આયોજન કરીને આવ્યા કે આપણા પશુ સારો આહાર લે શુદ્ધ આહાર લે એમાંથી જે કાંઈ દૂધ દહીં છાશ માખણ જે કાંઈ નીકળે એ પાછું આપણા પેટમાં જાય તો આપણું જે સ્વાસ્થ્ય છે તે સારું રહે। આપણે આ વાતને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની છે ખાસ કરી આપણે બધાને મળવાનું થયું છે એના માટે ફરી એક વખત રામરતન પશુ આહારનો જે આજે બધો જે આમ કે ને કે કપાસિયા કે ભોંસો કે આ કે જે કંઈ આ છે એ રામભાઈને એકવાર તાળીઓના ગડગડાટથી આપણે બધા વધાવેલું અને ભારત રેસ્ટોરન્ટમાં આપણી જ રેસ્ટોરન્ટ છે આપણી જ હોટલ છે એ રીતના આપણે ઘરને ઘોડે બધા ભેરા થઈએ આનંદ કરીએ। રામરતન પશુ આહારના માધ્યમથી આપ સૌ મળ્યા છો તો તમને બધાને મળીને આમાં બધાને તો હું નથી ઓળખતી પણ અમુક ચહેરા છે એ મારા જાણીતા છે તો મને હું કોઈ સેલિબ્રિટીને મળતી હોય ને એવું લાગે છે। મારું નામ નિમિષા જોશી છે, હું સમાજ સેવિકા છું। જરૂરિયાતમંદ બાળકોને જમાડવા એને સ્ટેશનરીની આઈટમ લઈ દેવી અત્યારે આપણે જે જિંદગી જીવીએ છીએ ને એ તો ખૂબ રાજા જેવી જિંદગી છે પણ જે બાળકો જે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે લોકો જીવે છે એની પીડા અમે જોઈ છે કે મહેનત મજૂરી કરવી હાથમાં લોહી વયા જતા હોય છોકરાઓ માટે અમે મિષ્ટાન કે લઈ જઈએ ને તો એ લોકો ફેરવીને જોતા હોય એટલે અમારા ઘરનાના કોઈના જન્મ દિવસો આવે સારા નરસા દિવસો આવે તો અમે એ બાળકોને જમાડી અને એક જિંદગીનું એક રૂટીન બની ગયો છે કે કોઈ પણ તહેવાર હોય ને અમે બાળકો સાથે ઉજવીએ છીએ। અને અમુક બહેનો હોય કે જે લોકો ભણેલા ગણેલા ન હોય તો કાયદાકીય માહિતી એમને ન હોય સરકારે કેટલી બધી યોજનાઓ આપી છે પણ એમને ખબર ન હોય એટલે પોરબંદરમાં ઘરે ઘરે જઈને મોટા લોકોને મળવું નથી ગમતું એટલું અમને નાના લોકો પાસે બેસવું ગમે છે કેમ કે એની લાગણી સાચી હોય છે એનામાં સમજણનો અભાવ હોય તો એને બધી જાણકારી આપવી આવી બધી સેવા કાર્યો અમે કરીએ છીએ। અને આજે ખાસ વિશ્વ ચકલી દિવસ છે એટલે હું છેલ્લા 10 વર્ષથી ચકલી ઘર મંગાવું છું અને વિના મૂલ્યે બધાને આપું છું। ચકલી કેવું પક્ષી છે કે આપણી સાથે રહેવા ટેવાયેલું છે એનો માળો તમે કોઈ દિવસ ઝાડ ઉપર નહીં જોયો હોય આપણા ઘરની અંદર આપણી કાંધીમાં એવી રીતે એ માળો બનાવતી હોય પણ હવેના ઘર ફર્નિચર વાળા થઈ ગયા છે એટલે ચકલી છે ને વિલુપ્ત થતી જાય છે તો આપણે આ ચકલી ઘર આપણા ઘરે લગાવશું 1 કલાકમાં ચકલી આવશે અને એ એના પરિવાર સાથે રહેશે એના બચ્ચા આવશે તો તમને એટલો આનંદ આવશે કે આપણા લીધે એનો પરિવાર વધ્યો। એટલે આજે તમને બધાને મળીને મને ખૂબ જ આનંદ થયો। હું શાંતિબેનને ઓળખું છું, રાણીબેનને ઓળખું છું, રામભાઈને ઓળખું છું, એમના પણ હું વિડીયો જોઉં છું એટલે મને આજ તમને બધાને મળીને ખૂબ આનંદ થયો। ચકલી ઘરની સાથે સાથે હું તમારા બધા માટે રિદ્ધિ સિદ્ધિ લાવી છું। રિદ્ધિ સિદ્ધિ એટલે ગણપતિજીના પત્ની એ આપણે પોતે ન લઈ શકીએ પણ કોઈ આપણને આપે ને તો એ બહુ સારું એટલે જેટલા યુટ્યુબર હું બધાને નથી ઓળખતી પણ આજે ઘણા બધાની સાથે ઓળખાણ થઈ છે તો કદાચ હું નીકળી જઈશ તો રાણીબેન થ્રુ કે તમે બધા જે કાર્ય કરો છો એમાં તમારા બધાના વ્યુઅર્સ વધે તમને લાઈક છે શેર વધુ મળે અને તમને મારા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ કેમ કે પોરબંદરના આંગણે આજ બધા બધાયરા છો તો અમારા મહેમાન કહેવાવ તો મારે ખાલી હાથે કેમ બધાને મળવા આવવું
એટલે મને તમને બધાને મળીને ખૂબ જ આનંદ થયો અને બસ અમારા જેવું કંઈ પણ કામકાજ હોય તો કહેજો, હું આમાં બધાની લિંક લેવાની છું. અમારું ઘણું બધું બહેનોનું મોટું ગ્રુપ છે, તો વધુમાં વધુ તમને બધાને ફોલોઅર્સ મળે એવો અમારો પ્રયત્ન હશે. ભારત માતા કી જય. તો આની અંદર પણ અમારો એક જ ગોલ હતો કે ભાઈ પશુ આહાર કદાચ ઓછો વેચાય અથવા વાર લાગે તો ભલે, પણ શુદ્ધ પશુ આહાર બનાવવું. આ પશુ આહારની માલિકો કોઈ પણ જાતનું કેમિકલ, કલર કે કોઈ ભેળસેળ નથી, 100% શુદ્ધ. આજની તારીખની માલિકો કાલે કદાચ બીજી કંપની શુદ્ધ પશુ આહાર બનાવે તો ભલે, પણ આજની તારીખમાં આ ગુજરાતનું નંબર 1 શુદ્ધ પશુ આહાર છે. 1% કેમિકલ ન, 1% ભેળસેળ ન, 1% કલર નથી. કારણ કે જીવ દયાને જોઈ અને અમે આ પશુ આહાર બનાવ્યું. એટલે અમે ગેરંટીથી કહીએ કે આજ આવતીકાલે અને ભવિષ્યની માલિકોરા રામ રતન પશુ આહારની કોઈ પણ પ્રોડક્ટ હલકી નહીં હોય. જરૂર પડશે તો અમે ઓછું બનાવશું અથવા તો બંધ કરશું, પણ રામ રતન કંપનીનું નામ ગુજરાતની અંદર કે ભારતભરની અંદર ક્યાંય ખરાબ નહીં થાય એની હું એક કંપનીના ફાઉન્ડર અને એમડી તરીકે ગેરંટી આપું. રામભાઈ સેટા હાઉને સેલે બેઠા હતા, થારી બોલ લઈ લીધી. હાલ ભાઈ ને તો ઇવેન્ટમાં જમવાનો બ્રેક પડ્યો હતો, પેલા ને જમી લે, પેટ પૂજા કરી લે, પછી આગળની કાર્યક્રમ છે એ ચાલુ રહેશે. જો ભાઈ જમવામાં હે ને 2 જાતના શાક છે, પછી રોટલી છે. થોડું ન ખાઈ જો, જાજી ભૂખ નથી લાગી. પૂજા કરી લે, ભૂખ તો લાગી છે. મારી માં જો હિન્દી માં તો કરે. રામભાઈ ને જયેશભાઈ ને કોયરા હે બધા. અરે હારો હાલે ને ચાલુ કરી દો ટાંડી પ્રેક્ટિસ. જો ભાઈ બધા હે ને બસ એકી રોટી. ચાલો ભાઈ હા ને જમ્યા પછી હે ને એવોર્ડ વિતરણનો કાર્યક્રમ છે ચાલુ થઈ ગયો છે. જો હે ને બધાને ગિફ્ટ આપે છે, એવોર્ડ પણ આપે છે રામ રતન પશુ આહાર તરફથી. ગાડીઓને ગણગણથી વધાવતા રહેજો ભાઈ. દેશી છોકરો ફોટા પાડતા રહેજો ભાઈ. સીડી કોમેડી અને ખાસ ભાઈ જેટલા લોકો પહેલી વાર ઇવેન્ટમાં આવ્યા, ખાસ ગેમ્સ ને બધું મજા કરવાની છે. કારણ કે અત્યાર સુધી જે આપણો કાર્યક્રમ હતો ને એ ઓફિશિયલ આપણે એની બહાર જેની ક્રાઇટેરિયાની બહાર નહોતા નીકળી શકતા, પણ હમણાં જમીન આવીએ પછી કંઈક ગેમ્સ કે જે કંઈ મોજ આવે એ રીતના થોડીક વાર, કારણ કે ઘણા બધા લોકો 50-60 કિલોમીટર કાપીને આપણે ઉપસ્થિત થયા છે તો ખાસ હા સારો દાખલો. દેખાતા ને રેવા દે ભાઈ, એક ટીમ મારે ગમે રમત આજ ઈ ટીમ મારે. હાલો રમેશ
એ ભાઈ બે ભેગા જ નહીં રેવાય હો. કાં એક નંબર. ના બે ભેગા હે અમારી ટીમ. આપણે જીતવાના છે. મોહામું જોજો તો બોલતો નહીં. વાહ હા એ જ મુંબઈ એક્સપ્રેસ. મડગાંવ એક્સપ્રેસ. પેલા અક્ષરતા કે કેટલા હે? પેલો સમજાવો, બીજો સમજાવો. પેલો મીડિયમ કે નવું હે મૂવી? હોટ હોટ જૂનું મોટું મોટું લિફ્ટ હોટ બોલેના બદલ મોઢું મો મોઢાનું પર્યાય ડાસુ. ઈ હાસુ. મો પછી સારું. બીજો અક્ષર એસવાલા ક મો ક મો તમે તારા બધા ર તા રા ર રો મ મે રમેશ રા રા વ મુકંદર કા સિકંદર. યસ પેલામાં બે બીજામાં બે આ મારી કો કાનમાં કે હાલે આપણે આંગળી બેવડી ત્રીજું સમજાવો ને ત્રીજો ઈ કે ખબર પેપર નાખી દેવું ગેમમાં ધ્યાન દેવું. ગોળ સર્કલ ગોળ ઊંડાડું ગોળ 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 ફેરવા ફેરા નહીં સાદી લ્યો આ તો હાવ હેલું યાર. આવું તો રસોઈ સમસો શનિ મુનિ રાતે હોય તમે બોલતા હતા કઈ ઘડિયાળ કાંટા 7 ફેરા 7 पे 7 સાત બરોબર છે સાત દિગંબર સાત ચક્ર જેટલો ભાઈ ઘટતો એટલે ઈ આવે એક અક્ષર સમજાય એક કેમ દેખાય આઉટ ન કરવાની રહે સોરી 1-4 1-4 છે 1-4 પેલો અક્ષર હા પેલો અક્ષર જ હે જ જંત્ર મંત્ર પકડ દે પગ પકડ દે રાખવા દે પગ રાખવા દે ચાલે એ ગણાવે ને જોન તો શબ્દો ત્રણ ભૂલ હોય તો કે જો એમ પેલામાં 4 બીજામાં 1 જ ત્રીજામાં 4 ઓકે વચ્ચેનો છે છે ને પેલો કો ઈ કા સીધું સાવ
હાલું ઓળખી થઈ જવાનું બોલ ઓલો કે તા વાક્યમ તે વાળો પૂછો થતા ને અક્ષર કેળાય તો બરોબર એ કહી દે અક્ષર કહી દે 3 5 1 3 5 1 3 માસા સમજાવ દે ભાઈ 3 નું આપણે કાલે જોઈ લઈએ હવે 5 1 3 ફાઇનલ ને ભાઈ ફાઇનલ ઇવેન્ટ હોય તમે શું કહેતા હાલો ના ભાઈ ના ઓની લાગણી ખબર બાઈ ને જાપર મો કરીને વાત કરતો તમારે એક વાર કરાવ લે હું તો ના એ ઈનાલ ફેલ ભાઈ ઈનાલ એમ લખેલ થોડું હાલે ફટાફટ બોલવાની મનાઈ છે પોસ્ટર ઉતાર બોર્ડમાં લખેલે એક અક્ષર હે ને એ કોઈ કલર માં નામ હોય કોઈ વ્યક્તિનું નામ હોય હા ઈ રીતે સમજાવવાનું એક એક નામ લે હગે ના જ્યારે વચ્ચેનો અક્ષર કી હે કી કે કોમાંથી હે રે રેમાંથી મ મમાંથી મે મી ભૂલ ગઈ નામ કેલો અક્ષર લગભગ પોતી હાથમાં લે લ્યો એટલે ક્યાં અક્ષર સમજાવો પેલો બીજો ત્રીજો સમંદર કે લુકે રે પછી બીજો અક્ષર કોઈ પાછું અડધો તો જે ખા ફિટ કા કરી અડધો રહ્યો ટક્યો રહ્યો એ ખબર નથી ફિટ કા કરવો એ ખબર લગભગ તું બીજા કોઈ વારો મને નથી લાગતો આઈને કીધા કરે ગાલો 12 વાગ્યા હાલો બે ફેર હતા બે ફેર બોલ્યો બે વાર બોલ્યો બે વાર બોલ્યો હંગાઈ નહીં થાય જા નાના કંચન ઓર ગંગા બે ફેર બોલ્યા ત્રીજો શબ્દ સમજાવો ધરતી 2 बीघा जमीन 2 बीघा जमीन એ ભાઈ ઓલા 2 बीघा जमीन जमीन तो ये नहीं बोले जी બે જાપટ મારી આ જુગો અમારું નામ કે મારું આખું નામ કે સર નેમ ના દે જે ફાવે એ કરે એક્શન થી તારું આખું નામ બોલે બ પેલા બ હે બ પેલું બ બુ બે બી એ ભાઈ બારકડી લાગટલી બા પાણી હરાઈ બ હે ને બ બા બા બે કા બો અને પછી બ અરે બો શબ્દ બરોબર હે આઈ કી બરોબર કાના મત લગાડ દે વાહ વાહ પેલો અક્ષર કયો પેલો અક્ષર એક જ બ પેલો બ એટલે બ બ બી બી બુ તારું ભેગું નહીં છે વેરી ગુડ અવાર થઈ જાય એક થઈ જાય બે થઈ જાય જો પેલા એક પછી બે બે ના ના ઉપર પેલા એક પછી બે પાછો એક પાછો બે પછી સેમ ઈ જ એક બે એટલે 8 અક્ષર હે 12 અક્ષર થાય ને 8 શબ્દ થાય હા રેડી સમજાઈ ગયા હવે कलर है नाम है कोई वस्तु है पंजाबी है चाइनीज डोसा पेलो अक्षर मोगलाई मोगलाई है मोगलाई तू रानी महलो की प्रगति पेलो तू આવી ગયો ને પેલો હવે તું બીજો સમજાવો બરાબર
રાજા રા રે રે રી રૂ રૂ નીરુ રૂ ના 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 તું રૂપ કી રાની ને ચોરો કરે છે પેલો શબ્દ ખોટો પડે છે હા હા આગળ લે પ્રેમ કી बेदर जमाना क्या કહેગા क्या कहेगा क्या करेगा क्या सुनेगा क्या बताएगा કહેગા क्या करेगा क्या नेत बोला नेत बोला तो અમે કા સમજ્યા છે સમજ્યા જ ને તમે તો સમજે ન કા બોલ્યો હોય તો છેલ્લા શબ્દનો પેલો અક્ષર ક્યાં પછીનો અક્ષર પેલો અક્ષર हाँ क्या पसीनो पेलो कह दियो तो જો જો ફાઇનલ કે જો જા જી જી કહે જો ફાઇનલ પડે ને તમારે બોલતો પણ તમારે કેતા જાઓ જો હે જા जो જા जाली જાને તમારા છેલ્લા અક્ષર જ બે છે તો તમે ત્રણ ત્રણ ના બોલો जमाना क्या जाने જાને હા જાને બેદર્દ જમાના ક્યાં જાને કોણ જાય આપણો નાળી કે ત્રણ છે ત્રીજો સમજાવે છેલ્લો સમજાવે કિસ કોપી કોપી બાકી તમે તો બોલો કોપી આલે કોપી કોપી છે છેલ્લો છે ને જેવું યાર કે કોપી કોપીમાં ફેર પડ્યો મારો બાપ થઈને મૂકી હવે આમ તો પેલો અક્ષર બાકી હે ને ઈ પપ્પી જેવો જ છે પપ્પી જેવો છે પાછળ ચાલુ થાય ઓટી હે ને ઓટી પેલો શબ્દ સમજાવ ખાલી પેલો શબ્દ પેલો પદ પેલો પદ છે હવે ભાઈ ત્યાં દોઢ ઈ દોઢ કા ફિટ કરવા ઈ જ મતલબ છે મારો ભાઈ અડધો અક્ષર બાકી છે એક કે અડધો ગોતેલી ફિટ કરો डॉट को वो खाली ये तो बोलेगा ही પશુ આહાર જો વાહે લખ્યું વધુ દૂધ માટે વધુ પેલામાં પેલો ફાઇનલ ખાલી પોહા તંદુરસ્ત પશુ અને તંદુરસ્ત પરિવાર ભેગું થાય એવું લાગતું ને જો એવો પાડો બમ क्या ये बम बोले क्या ये बम क्या ये बम क्या ये बम बोलिए ये बम्बई क्या ये बम्बई बम्बई है हेलो क्या ये बम्बई है हेलो મોઢું 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 તો જો બેજા વધુ દૂધ અને વધુ ફેટ વધુ નફો હાલો ભાઈ ફાઇનલી હે ને મીટઅપ પૂરું થયું અને વાગી ગયો છે 1 અત્યારે અને હવે નીકળીએ છીએ અમે ડાયરેક્ટ ઘરે જ જવાનું ભાઈ મોડું થઈ ગયું એમ સરસ ગેમ રમવાની બહુ મજા આવી ગઈ ચલો તો આ વિડીયોમાં આટલું જ ભાઈ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ રમત આવી મજા ગેમમાં મજા આવી હા કાર ના 2 કલાક રમ્યા દોઢ 2 કલાક મજા આવી હાલો એવું નીકળ્યો બહુ મોડું થઈ ગયું 1 વાગે ગયો